એ હોય બે તો બે એક તો નેચા છે લે કર્યો કામ તમે મારામ ચીજ ના આવ્યું કબૂત કેમ છો પહેલા તો બધાને મોર્નિંગમાં હર મહાદેવ અને તમે બધા એકદમ હેપી છો તો આપણી આ યુટ્યુબ ચેનલ છે મહેસાણા દેશી પાઘડી એની અંદર જો હજુ પણ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો કેમ કે સારા એવા અવનવા અને મોટિવેશન અને ટ્રાવેલર્સ બ્લોગ અને ડેલી બ્લોગ અને ફેમિલી લાઇફસ્ટાઇલ બ્લોગ બધા જ આવતા રહેશે અને એટલું બને એટલું કવર કરવાની કોશિશ કરી દઉં છું તો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે મેં કીધું લાવો ને કેમ આપણા બધા મિત્રો માટે ડેલી બ્લોગ લાવવાની પણ સફર ના ચાલુ કરીએ તો સફર ચાલુ કરી દીધી તમે આપણા હજુ પણ આપણી મહેસાણા દેશી પાઘડી યુટ્યુબ ચેનલ હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે નવા સારા એવા બ્લોગ ચાલુ કરી દીધા છે તમારા ભાઈએ તો આપણે છીએ GK2 વાળા મહેસાણા દેશી પાઘડી વાળા તો કંઈક ઘટે નહીં તો પછી કેમ સબસ્ક્રાઇબ ના કરવી જોઈએ સબસ્ક્રાઇબ કરી દો મારા ભાઈઓ તો એવું લાગે કે લાવો હું પણ એક આજે મોર્નિંગમાં બેઠો હતો મને લાગે કે લાવો હું આજે મારા પપ્પા સાથે જવાનો છું ભેંસોના ધંધાની અંદર તો મને પણ લાગે કે કેમ કેવો ધંધો પપ્પા કરે છે અને કઈ રીતના મુશ્કેલીમાંથી બહાર નીકળવાનું છે અને કઈ ધીરે ધીરે કઈ રીતના વેપાર ચાલુ છે એ બધું આજે મને એવું લાગ્યું કે લાવો મારા મિત્રોને એક બિઝનેસ તરફી અને એક આવો મોટિવેશન વિડીયો બ્લોગ પણ કેમ ના લાવ તો હું નીકળી ગયો તો હું અત્યારે બેઠો હતો પછી પપ્પા એકદમ રેડી થઈ જાય પછી હું પણ નીકળું હું એકદમ રેડી થઈ ગયો છું આજે તો ઠંડી થોડી વધારે છે તો મને લાગે કે લાવો ટોપી વગેરે પહેરો કેમ કે બાઇક પર મને એક પ્રોબ્લેમ છે કે થોડું શરદી વગેરેનો ઠંડો પવન વગેરે આડે તો તબિયત વીક થવાનો પ્રોબ્લેમ હોય છે બરાબર તો મેં ઝાંકી બીજું કે ટોપી વગેરે પહેરી લીધું છે અને આપણે ફટાફટ નીકળશું અને તમારો સપોર્ટ સારો એવો છે તો તમારા લાલાભાઈ જરૂરથી સારા બ્લોગ લાવવાની કોશિશ કરશે તો બને એટલો સપોર્ટ કરતા તો ચલો ફટાફટ મળીએ પપ્પા રેડી થાય પછી આપણે મળીએ અને તમને સારું એવું આજે બતાવીએ અને થોડી વે માહિતી અને થોડી વે રોજના ધંધા અને રૂટીનની આજે તમને માહિતી ચલો મળીએ લેટ્સ ગો અરે લે નીકળી ગયા હતા વાત મત આપણા લાડકો આયા રિહાનભાઈ પણ મળી ગયા છે જો આ સીધા આયા ઇનામ જોયું છે શું ક્યાં સર રિહાનભાઈ ગયા અને બીજું સબસ્ક્રાઇબ કરજો અને જે અવનવી કોમેડી હતી રિહાનભાઈ કહે છે કે જે આપણી બધી અવનવી કોમેડી હતી તે આગળ નીકળતા હતા પાછા રિહાનભાઈ મળી ગયા તો લાવ ને આપણા વ્યુઅર્સને રિહાનભાઈ મોટું બતાવી દઈએ તો ચલો ફટાફટ રિહાનભાઈ આવવાના હા જો સપોર્ટ તો ચલો ફટાફટ મળીએ લેટ્સ ગો રિહાનભાઈ સાયકલ બાઇક જો મારા બાઇક છે ને ત્યારે રિહાનભાઈ બાઇક સાયકલ જય સિયારામ તિરંગો લગાવી દીધો છે અને હવે અમે પણ નીકળશું ફટાફટ તો ચલો મળીએ આગળ ચાલો હા રિહાનભાઈ કી અવનવું લાવશું તો કશું વાંધો નહીં આવ્યા હતા રિહાનભાઈ જોડે થોડી વાતચીત કરી અને જેવા નીકળે હવે રિહાન મળ્યો તો મેં કીધું લાવો કેમ મારા બધા ફેમિલી મિત્રોને રિહાન પણ મુલાકાત કરાવું અને સીધા વાડી આવ્યા અને થોડી વે ઠંડી વધારે હતી અને બીજું કે સવારના જે મોર્નિંગનો જે સૂર્યપ્રકાશના જે કિરણો છે ને જરૂરી એના માટે હું કીધું લાવો વાડી બેઠો હતો મેં કીધું મારા બધા મિત્રોને એક વાત કહેવી છે કે ભાઈ સવારના જે મોર્નિંગના જે સૂર્યપ્રકાશના જે પણ સારા એવા કિરણો છે તમને વિટામિન ડી મળી રહે બરોબર તો અત્યારે તમે જો મોર્નિંગમાં હું બેઠો છું વાડીએ તો હું અને મારા પપ્પા બંને બેઠા છીએ શું કે હા પપ્પા એવું કહે છે કે વિટામિન ડી અને બીજા પણ જે સૂર્યપ્રકાશમાંથી જે વિટામિન મળે બધા મળી રહે તો સવારમાં વધારે નહીં પણ 10 થી 15 મિનિટની અંદર 10 થી 15 મિનિટમાં તમે ટાઈમ ફાળવો જોઈએ અને એ પણ ટાઈમ હોય છે કે સવારે 8 વાગ્યાનો પહેલાંનો 8:30 થી જે પણ પહેલો ટાઈમ હોય છે ને ગાઈ એ જે ટાઈમ છે એના જે કિરણો છે ને એ આપણા શરીર માટે આપણી ત્વચા માટે બહુ સારા એવા છે તો મને એવું લાગે કે લાવો હું પણ બેઠો હતો તો થોડો હવે સારો એવો વાડીના મસ્તી હવા ખુલ્લી હવા આવે છે તો એકદમ બેઠો તો પછી મને એવું લાગ્યું કે લાવો ને સૂર્યપ્રકાશના પણ થોડા એવા કિરણો આપણા શરીરની અંદર લઈએ અને બસ આનંદ મોજ કરીએ વાડીની એન્જોય કરીએ અને એકદમ કુદરતી રીતે તમે જુઓ સૌંદર્ય એકદમ સારું છે એનું તો મેં કીધું લાવો ને મેં અત્યારે કેમ કે થોડી ઠંડી વધારે હતી ને મેં કીધું મારા પપ્પા એવું કહે છે કે આપણે ભેંસને પણ આ રીતના લગાવી દો કેમ કે ઠંડીનો માહોલ વધારે છે તો ઠંડીમાં કેમ કે ભેંસ પણ બીમાર પડે છે તો આપણા એ પણ આપણે બ્લોગ મૂક્યો છે કે આવનારા સમયની અંદર અને ઋતુ ચેન્જ થતી હોય મારી પાડીને પણ તમે જુઓ છો મસ્ત રીતના ધૂપ મળે છે તો કે રીતના અંદર મૂંચાઈને પડી રહી છે કે બાકી ધૂપ સારો એવો મળી રહ્યો છે તો આપણા બધા પશુઓ છે ને એને પણ આ રીતના આપણે રાખવા જોઈએ કેમ કે આપણે છીએ પશુપાલન એને આપણે જે રીતના આપણો નહીં કહેતા કે આપણો જે જીવન જરૂરિયાતી જે આપણા ઘરની અંદર અને આપણા ફેમિલીની અંદર જે રીતના હૂંફ મળે છે એ રીતના પણ પશુઓને પણ હૂંફ આપવો જરૂરી છે તો જરૂરથી એમને પણ ટાઈમ આપવો જોઈએ એમને પણ આપણા જે આ રીતના હોય ને તો અમારે તો આ રીતના છે ભાઈ કેમ કે આપણે છીએ મોજીલા મેહોણિયા અને દેશી એટલે આપણે આ રીતના સાપડું છે બહુ કંઈ હાઈફાઈ લોક નથી અમે બરાબર તો એમાં રાત્રે એમાં ઠંડી ના હોય એના માટે ભેંસની અંદર બાંધીએ છીએ અને પછી છે ને દિવસે આ રીતના ખુલ્લાની અંદર તડકાની અંદર બાંધી દેવાય તો એમને પણ આપણા પશુઓને પણ મસ્તી રીતના ધૂપ મળે તડકો મળે તો એમને પણ આમ થોડી એનર્જી ફૂલ રહે જો આ પાડીને જો મસ્તી રીતના ધૂપ મળી છે તો કેવી એનર્જી ફૂલ છે તો એવું જ આ રીતના તો એમાં પ્રાણીઓને પણ કઈ રીતના આપણે સેફટી આપવી એ પણ જરૂરી છે કેમ કે એના ઉપર આપણા જે પણ મહેસાણા જિલ્લો છે આપણા બધા મહેસાણા જે ખેડૂત ભાઈઓ છે એ પણ નિર્ભર હોય છે ભેંસો ઉપર પ્રાણીઓ ઉપર બરાબર તો એના પણ આપણે જેટલું સેફટી આપશું તો આપણને પણ સારો એવો આનંદ અને દૂધ ખાવાની બહુ મજા આવશે એમને પણ કેમ કે વાતાવરણ સાથે મેચ થશે બધું વ્યવસ્થિત રીતના તો મને લાગ્યું કે બેઠો તો મેં કીધું લાવો ને એક મસ્તી રીતના એક ઝલક આપું મારા મિત્રોને અને બ્લોકની અંદર મોજ કરું તો ફટાફટ આપણે પહેલાં એક ફટાક છે સૂર્યપ્રકાશની
વ્યવસ્થિત રીતના મહેફિલ માણી લઈએ અને પછી મળીએ. તો તમે જો એકદમ રીતના સૂર્ય સીધા કિરણો મારા ઉપર આવી રહ્યા છે. તમે કીધું ચલો તો ફટફટ મળીએ. અહીંયાથી આગળ કઈ જગ્યાએ જવાનું છે. આજે પપ્પાના સાથે નીકળ્યા છીએ ધંધાની અંદર, તો ધીરે ધીરે બ્લોગ પણ સ્ટાર્ટ રહેશે અને આજે મજા પણ આવશે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર. તો ચાલો મળીએ. એવામાં પાછું મસ્તી રીતના ધોપ ખાતા હતા અને પછી આવી ગયું આપણા વાડીની અંદર પાણી. લાવો આ કેમ કે ઉનાળો આવી રહ્યો છે તો લીંબુ વગેરે આવ્યા છે. તમે જો ફૂલ બૂલ આવી ગયા છે તો એમ લાગ્યું કે ના ભાઈ આને પણ ક્લિયર કરીએ, આને કમ્પ્લીટ રીતના બરોબર પાણી પીએ. અને તમે જુઓ થોડા ફૂલ અને લીંબુ આવે છે. તો મેં કીધું લાવો ને કેમ ભાઈ આપણે ઉનાળામાં રસ પીવા થાય, મસ્તી લીંબુ રસ થાય અને પછી એનર્જી ફૂલ રહે. તો મેં કીધું ટોટી બોટી આની અંદર 1-2 દિવસ પહેલાં પાછું ખાતર વગેરે ભરી દઉં. મેં કીધું વાડીની અંદર પણ રોનક આવે. થોડી ઉનાળો આવી રહ્યો છે તો પછી કેમ મોજ મસ્તી સાથે લીંબુના રસ પીએ અને પછી એનું પછી કરી નાખ્યું. પછી એ પણ 1-2 દિવસ પહેલાં આ પણ કરી દઉં. આ ગુલાબ છે આપણા ગોગા બાબાના મંદિરે. તમે ના જોયો તો બ્લોગ જોઈ લેજો. કોઈક દિવસ જો નજર મારો તો આપણા ગોગા બાબાના દર્શન પણ થાય. તો એમ લાગ્યું કે આને પણ એકદમ મસ્તી રીતના નાના આમથા ગુલાબ આવે તો આપણા મંદિરે પણ ચડાવવા થાય કોઈક દિવસ. તો આવી એવી અમથી અમારી વાડી છે. તો મેં કીધું લાવો આજે મારા બધા મિત્રોને વાડીના પણ દર્શન કરાવું અને મોજ કરાવું. તો ફટાફટ જો અત્યારે જે સિઝન કેવી મસ્તી ફૂલ આવ્યા છે તો આવે નીકળતા હતા અને વાડી વાસ્તામાં પાણી આવી ગયું. તો કીધું આને પણ થોડું ભરી લઈએ પાણી. તો આને હું ખાતર ભરી દઉં 1-2 દિવસની અંદર. આપણા ખેડૂત ભાઈઓના મિત્રોના વાડીવાળા ખેતરવાળા મારા વાળા એવા મિત્રોને ખ્યાલ હશે કે ભાઈ થોડું વ્યવસ્થિત રીતના ચાકરી બાકરી કરીએ તો હવે લીંબુ સારા આવે, ફળ સારા આવે તો ઉનાળાની અંદર મજા પણ આવે. તો ફટફટ આ કામ ક્લિયર કરી અને હવે નીકળીએ. ચલો તો આપણે નીકળી ગયા. આવ્યા છીએ વિક્રમભાઈના ત્યાં. તો વિક્રમભાઈ તમે જોવા ડાલુ રેડી કરી દીધું છે. ત્યાં તમને દેખાતું હશે પપ્પા જાય છે. હા ટેણી છે. તો એમને એવું કીધું અહીંયા કબૂતરા વગેરે પણ સારા એવા રાખે છે. કરીબન આ વ્હાઈટ કબૂતરા આવે છે. તમને ખ્યાલ હશે આપણા બધા મિત્રોને 150 જેવા વિક્રમભાઈના ત્યાં કબૂતર છે. તો હું આવે તો મેં કીધું જો સિસ્ટમ પણ સારી એવી કરી છે અહીંયા. કેમ કે બિલાડી વગેરે પણ કશું આવે નહીં અને પરેશાની ના થાય. તો આપણે ફટાફટ તમે જો પપ્પા ફટાફટ ડાલા જોડે ગયા છે. મેં કીધું આજ કેમ નહીં મારા બધા મિત્રોને આ જે ભેંસોના વેપાર વગેરે ધંધો બિઝનેસ ચાલે છે એનો આજે મને એવું લાગ્યું કે લાવો હું પણ એક બ્લોગ બનાવું અને મારા બધા મિત્રોને બતાવું અને મોજ કરું. આજના બ્લોગની અંદર મને ખુશી હતી. મેં કીધું આજે કેમ બ્લોગ ના બનાવતો. હું નીકળી ગયો છું તમારા લાલાભાઈ આજે ભેંસ લેવા નીકળી ગયા. તમે જોવા કાલે તો ફટાફટ આપણે ડાલામાં બેસે. આ પણ કોન્ટેક્ટ નંબર આપણા તમે જો અંબાવાળાનું ડાલું છે અમારા વિક્રમભાઈનું. આ જે કોન્ટેક્ટ નંબર છે વિક્રમભાઈ અંબાવાળા, તમે કોન્ટેક્ટ કરી શકો છો. હા ડાલું લઈને નીકળી ગયા છીએ. તેની આજ તો અંગાત આવે છે અને ફટાફટ જઈએ અને ભેંસ ભરીએ. તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહો. આજ તો તમારા માટે લાલાભાઈ લાવ્યા છે ભેંસોનો બ્લોગ. તો બન્યા તમે ફટાફટ ચલો. આવી ગયા છીએ આપણે. બરાબર હે અડી જાય તો આવી ગયા છીએ ભેંસ ભરવા માટે. નો ડાઉટ તે ભાઈ રે એમ કે છે કે થોડું પ્રોબ્લેમ જેવું થાય એમ કીધું રે ને હવે લાગી જાય. તો મારા મિત્રો આપણે ફટાફટ ડાલુ લગાવીએ અહીંયા અને પછી ફટાફટ મળીએ તમને ભેંસ ભરાઈને. તો કોઈ લાગી જાય અને વહીથી પાછળ થઈને ચડી જાય. હા તો આ ચારીનું કોક કરવું પડશે ને પણ હા થોડી પૂરી જાય ને પાવડા ઉભારો 1 મિનિટ તો મળીએ. ચલો ફટાફટ ચારી છે ને પૂરી અને ભાઈ મળીએ તમને. હવે મારા મિત્રો તમે જરૂરથી અમે કોઈ બી ભેંસ ભરાવતા ને ભાઈ તો પહેલાં એક વસ્તુ એ ધ્યાન રાખવાનું. આજે મેં એના માટે બ્લોગ બનાવ્યો છે કે પહેલાં ઓબ્ઝર્વ કરવાનું. પહેલાં સેફ્ટી બહુ જોરદાર હોવી જોઈએ. કોઈ બી આપણે ડાલુ લઈને આવ્યા હોય તમે જોઈ શકો ડાલુ લઈને આવે છે તો આપણે લગાવું કઈ રીતના ભેંસ ભરાવવાની છે તો પહેલાં એને વ્યવસ્થિત લગાવવું તો પડશે ને ભાઈ. તો એને આપણે ફટાફટ વ્યવસ્થિત રીતના લગાવશું અને પછી ભેંસને થોડું પ્રોબ્લેમ એ ના થાય એના કારણે આપણે વ્યવસ્થિત લગાવી દઈએ પછી તમને મળીએ. કેમ કે આ છે આપણો મારા પપ્પાનો અને મારો રોજનો ધંધો છે બરોબર. તો આપણે પહેલાં ભેંસની સેફ્ટી પ્રમાણે વ્યવસ્થિત ડાલુ લગાવી દઈએ અને પછી મળીએ. તમે ફટાફટ લગાવી અને મળીએ. આ માટી એના માટે નાખીએ છીએ કે ભાઈ ભેંસ પણ આપણે ભરીએ ને તો પણ અંદર સ્લીપ ના મારી જાય તો અવશ્ય તમે માટી પણ નાખી હે ને બધી દીધો ટેણીને મળ્યો. તો ફટાફટ પૈસા લે અમારી તમારે જેમ અનુકૂળ લાગે આમાંથી મેં લીધા અને પછી પપ્પાને આપે સીધા પૈસા. તો સ્ટાર્ટ કરી દીધું છે ગણવા માટે કેમ કે એમના ફેમિલીને તકલીફ ના પડે તો આપણે સીધા એમને ફટાફટ ગણશું અને એમને પછી આપશું. તો પણ એ પણ એક હાથ મારી દે છે. પહેલા પૈસા આપવાના પછી ભેંસ લેવાના. તમે પણ આપણા ફટાફટ પૈસા ગણી દીધા છે અને કાકાને આપી દીધા. તમે જો કાકા સાહેબ લઈને પૈસા ઘરમાં ગયા કેમ કે યાર આપણે થોડા વે સેકન્ડ તો કરવા પડશે ને ભાઈ. ભેંસ લીધી તો 5-10 રૂપિયા સેકન્ડ કરીએ અને કાકા પાછા કોમેડી કરાવવાના. મેં જો તમે જઈને ખાઈ લો તાણ એવું હોય તો પછી અહીંયા ખાઈ લો તાણ બીજું શું તમારા સંબંધી ત્યાં. તો મજા આવી ગઈ. તો એકદમ મજા આવી છે. આપણે બધા યુટ્યુબ ફેમિલી મળી છે આપણને. તો આપણે યુટ્યુબ ચેનલ જોવે છે સબસ્ક્રાઈબ કરે છે. પેમેન્ટ વગેરે કરી લીધું છે મારા મિત્રો. તો હવે આપણે સીધું ભરશું આપણે ભેંસ અને નવરાઈને રેડી કરી નાખી દો ભેંસને. હા લેવાની છે આપણે. તો ફટાફટ આને ભેંસને ભરીએ. ચલો રેડી કરી નાખી પણ નવરાઈને તો
ના સારું કરે ને અમારે જઈને પછી અમારે જઈને નીકળી ગયા ભેંસ લઈને તો આપણે મહેસાણા દેશી પાકડી મેહોણી દેશી પાછા તો મજા આવશે તમને સારો ઇન્ટરેસ્ટ પણ રહેશે તો જરૂરથી આપણે YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો તો ફટાફટ પાછા ભેંસ ભરાઈ કેમ કે પ્રોબ્લેમ છે ભેંસનો પ્રોબ્લેમ ના થાય કેમ કે એવી રીતના ભેંસ ભરાઈ છે તો એવાની ભેંસ તો એને તકલીફ ના થાય તો જરૂરથી તમે પણ આવી રીતના ભેંસ ભરાવો જો આજે તકલીફ થઈ ના થાય તો જરૂરથી તમે વ્યવસ્થિત રીતના ભેંસ ભરાવો ફાઇનલી તે ભેંસ ભરી દીધી છે ભેંસને કોઈ તકલીફ ના થવી જોઈએ આપણે જો ભેંસ ભરાય તો આ રીતના વ્યવસ્થિત રીતના ભેંસ ભરાઈ દેવાની કોઈ બી તકલીફ ના થવી જોઈએ કેમ કે ભેંસનો વાગે તો પ્રોબ્લેમ થાય તો આપણે વ્યવસ્થિત રીતના ભેંસને ભરાઈ દીધી છે અને હવે લઈ નીકળી જશું તો ચલો તમને મળીએ આગળ લે કર્યો કામ તમે દાડમ ચીજ ના આવ્યું કબૂતર હું એ વિચાર કાલે મેં આનો અહીંયા કબૂતર નતા હાલે નતા હાલ દાડા નેતા હતા આપણે અહીંથી જાય તમારીથી બે એક વાઈટ હતું ને એક દેશી જેવું હતું એટલે એક દેશી આપણે આવે છે ને એવી હતું ને એક વાઈટ હતું એ હું કર્યું યાર મને હું કરતા હારું લાવ્યો નતો તું તો નતો લાવ્યો હમ તો આપણે એકલા નીકળે તો બેહીને સારું કહેવાય જબરજસ્ત કહેવાય તા બે આયા તા 150 માં બે ઓછો કર્યો ઉડીને ઓમ જતો રે ખબર ના પડી ના નહીં ભેંસ ભરાઈ લીધી છે ને હવે નીકળીએ અને તમે આગળ જોઈ જોરદાર કોમેડી હતી આપણા કાકા જે કબૂતર હતા ને ગાડીની અંદર કબૂતર આવે છે તો જોઈએ મળીએ તમને ફટાફટ ચલો આગળ અને આજે પણ આપણા યુટ્યુબ ફેમિલી બધા મળ્યા હતા તો આજે મજા આવી ગઈ અને એકદમ સપોર્ટ સારો એવો કરી દીધો આવનાવો સપોર્ટ કરતા રહે આપણને તો બહુ જ મજા આવશે તો ચલો ફટાફટ મળીએ અને પેલા ગાડી બહાર નીકળીએ અને પછી ત્યાં આપણે ઉતારીએ ચલો આ ભેંસ ભરાઈ લીધી છે અને અમે નીકળી ગયા છીએ હવે અને આ તો કાકા જબરજસ્ત કરી કબૂતર ને બધું લઈને આવ્યા બે કબૂતર બિચારા અહીંયા આવ્યા હતા નો ડાઉટ હવે ગાડી પાછળ આવી જશે તો આપણે જોઈએ ચલો મળીએ ફટાફટ ભેંસ ભરાઈ દીધી છે જોરદાર કોમેડી દીધી છે બે કબૂતર અહીંયા મળ્યા અમને નીચે બ્લોગ જોતા ઇન્ટરેસ્ટેડ હોય આપણા YouTube ફેમિલી પણ મળી હતી જે આપણને સારો એવો સપોર્ટ કર્યા એ પણ આપણને મળ્યા હતા તો વગેરે સારી રીતના મસ્તી રીતના એમને પણ આપણને સપોર્ટ કરે તો ચલો ફટાફટ હું આવ્યો તો મને એટલો એક્સાઇટમેન્ટ થઈ ગયો કે ના ભાઈ આપણા મહેસાણા દેશી YouTube ચેનલને પણ આટલી આપણા બધા ફેમિલી આવી રીતના આપણને સપોર્ટ કરે છે આપણા નાના આવી ગયું છે તો ચલો આવતા સપોર્ટ કરતા રહો થેન્ક યુ સો મચ લવ યુ તો ચલો ફટાફટ આગળ મળીએ ચલો આવી ગયા છીએ આપણે ઘેર ભેંસ લઈને તમે જુઓ ફટાફટ આપણે લગાવી દઈએ ડાલો અહીંયા અને ધીરેથી શાંતિથી ભેંસ આવા દો ફટફટ લગાવી અને પછી તમને મળીએ તો સીધું કરો થોડું ચલો ફટાફટ મળીએ તમને ફટાફટ ભેંસ ઉતારીએ અને પછી તમને મળીએ બ્લોગ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો અને સપોર્ટ કરતા અને આપણી યુટ્યુબ ચેનલને જેટલું બને એટલું કવર કરી અને તમે શેર કરો અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો બે લાઇકન નીચે દબાવી દેજો બધા આવા બધા સારા આનાથી પણ જોરદાર બ્લોગ આવતા રહેશે આજે મને એવું લાગ્યું કે લાવ હું એક સારો એવો આજે બ્લોગ બનાવું કેમ કે રોજનો બિઝનેસ છે તો કીધું લાવો ને બ્લોગ બનાવી દઈએ તો ફટાફટ ભેંસને ઉતારી અને મળીએ આવી ગઈ છે ભેંસ આપણી વાડીમાં તો ભેંસનું આપણી વાડીમાં પહેલાં તો સ્વાગત છે ફટાફટ ચલો પકડ લઈ લઈએ આ છે સોકોડ અને પછી બાંધી દઈએ ભેંસને ચલો મળીએ ભેંસ બાંધી દીધી છે શીલા અને જોઈ શકો છો તમે ઘડિયાળની અંદર 1:05 થવા આવી છે 1:05 ઉપર થઈ ગઈ છે બરાબર તો આ અહીંયા ફટાફટ આજે જમવાનો પણ બહુ લેટ થઈ ગયા છીએ કેમ કે ભેંસ લેવાની હતી તો ભેંસ લેવા ગયા છીએ તો લેટ થઈ ગયા છીએ હા તો રોજનો બિઝનેસ હતો રોજ આટલા કરીબન 2:30 તો વાગી જાય છે જમવામાં કે ભાઈ ભેંસો લેવાની પાછી લેવા જવાનું આવવાનું ચાલુ લઈને જવાનું બાઇક લઈને જવાનું મારા પપ્પા બંને તો ફટાફટ ઘરે જઈને જમીએ ચલો તો મળીએ આગળ બ્લોગ એન્ડ જો મજા આવશે તો લાઈક કરો શેર કરો અને સપોર્ટ કરતા રહો અને સબસ્ક્રાઇબ કરો નવા હોય તો મારા વિડીયો સારી રીતે ઘરે આવી ગયા છીએ અને જોઈએ મમ્મીએ જમવાનું શું બનાવ્યું છે આજે શું બનાવ્યું મમ્મી આ પથારી રેડી કરી દીધી છે જમવાની પાકી ગયા છે દાળ ભાત બનાવી દીધા છે મમ્મીએ તો હો શીરો બનાવે છે શીરો દાળ ભાત શીરો તમને કોઈને વાતો હોય તો કોમેન્ટમાં કોમેન્ટમાં લખજો કે હા ભાઈ શીરો ભાવે છે અમને તો ફટાફટ આપણે જમવા બેસીએ અને પછી તમને મળીએ પહેલા જમી લઈએ કેમ કે લાગી છે ભૂખ અને વાગી ગયા છે આવતા 1:20 જોઈ શકો છો તો ફટાફટ જમી અને મળીએ તમને જમીન શીરો બીરો ખાઈ અને જમીન ટેટા જેવા થઈ ગયા છે આ બ્લોગને અને એન્ડ કરશું અને આવા અવનવા સારા એવા બ્લોગ લાવતા રહીશું કેમ કે ઘણું બધું કામ છે હજુ તો એ કામ લીપટાવાનું છે અને નેક્સ્ટ બ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય હર હર મહાદેવ જય ગોગા મહારાજ તો ચલો સપોર્ટ કરતા રહેજો બાય બાય